અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારાયસન દ્વારા ₹14,001 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં લોકના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા ₹1,501 કરોડના વધારા સાથે 15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 14 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું। આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે। જો તમારો પ્રોપર્ટી ટેક્સ ₹100 હોય તો પહેલા 10%ની એટલે કે ₹10ની રાહત મળતી હતી। હવે નવા વેરા માળખા મુજબ એડવાન્સના 12% તથા ઓનલાઈનનો 1% તથા જે કરદાતાએ અગાઉ સળંગ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો તેને એડવાન્સ ટેક્સ પેટે 12% તથા ઓનલાઈનનો 1% અને તેમાં બીજા 2%ના વધારાની રાહત મળીને 15% એટલે કે ₹15નો ફાયદો થશે। આગામી નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે બજેટ માટે ભાજપના ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને પ્રજાના સૂચનો મેળવવામાં આવ્યા હતા। અમદાવાદમાં પૂર્વ કે પશ્ચિમના ભેદભાવ વિના સર્વાંગી વિકાસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। કમિશનરના મૂકેલા બજેટ ₹14,001 કરોડમાં ₹1,501ના સુધારા સાથેનું બજેટ રજૂ કરતા હું હર્ષની લાગણી અનુભવું છું। વિકસિત ભારત 2047 એમ વિકસિત અમદાવાદ 2047 અનુરૂપ બનાવવામાં આવ્યું છે। 2025-26ના બજેટમાં બેગ અને પેપર ગ્રીન એનર્જી અનુરૂપ બનાવવામાં આવ્યું છે। બેગ પર QR કોડ સ્કેન કરતા સાથે બજેટની તમામ બાબતો મેળવી શકાશે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે શાસક ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને અગાઉ 10% રિબેટ આપવામાં આવતું હતું, તેના બદલે 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે। ઓનલાઈન પેમેન્ટ અને સળંગ 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો તમામને મળી કુલ 15% જેટલું રિબેટ આપવામાં આવશે, જેનો અમલ આગામી નાણાકીય વર્ષ 2025-26થી અમલ કરવામાં આવશે। આ ઉપરાંત વોટર ટેક્સ અને કન્વર્જન્સી ટેક્સના દરમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।